એક ખાલી જગ્યા પૂરો. 19 મીટર સદી પછી આધુનિક સમય શરૂ થયો. 2 ઇચિંગ પદ્ધતિમાં ધાતુની પ્લેટને એસિડવાળા પાણીમાં ડૂબાડવામાં આવે છે. 3 લિથોનો અર્થ પથ્થર થાય છે. 4 ઇચિંગ પદ્ધતિમાં ધાતુની પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. 5 કમ્પ્યુટર ક્ષેત્રમાં ડિજિટલ વર્ક દ્વારા યુવાન પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે છે. 1 કયા પ્રકારના ગ્રાફિક્સમાં તીક્ષ્ણ સાધનોથી ડ્રોઈંગ પ્રમાણે કોતરણી થાય છે? સાચો ઉત્તર અ. લિનોકટ. 2 વુડકટમાં મુખ્યત્વે કયા લાકડાનો ઉપયોગ થાય છે? સાચો ઉત્તર ડી. સેવનના. 3 આજના યુગમાં કલાની દૃષ્ટિએ કયું ગ્રાફિક્સ છે? સાચો ઉત્તર બી. કમ્પ્યુટર. 3 નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ આપો. 1 આજના જમાનામાં શેના ઉપયોગથી ડિઝાઇન મિનિટોમાં સર્જી શકાય છે? જવાબ આજના જમાનામાં ઇન્ટરનેટ અને સોફ્ટવેરના ઉપયોગથી ડિઝાઇન મિનિટોમાં સર્જી શકાય છે. 2 શેની શોધ થતાં કલાક્ષેત્રે અવનવા ફેરફાર આવ્યા? જવાબ અવનવા યંત્રો, સાધનો, કમ્પ્યુટર અને આધુનિક પ્રિન્ટર્સની શોધ થતાં કલાક્ષેત્રે અવનવા ફેરફારો આવ્યા છે. 3 ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર વહેતું મૂકીને વિશ્વ સાથે કદમ મિલાવવાનું આહ્વાન કોણે આપ્યું છે? જવાબ ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર વહેતું મૂકીને વિશ્વ સાથે કદમ મિલાવવાનું આહ્વાન ભારત સરકારે આપ્યું છે.